નમસ્કાર. ઇન્ડિયન લીટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 20મી સદીના એક એવા સાહિત્યિક જાયન્ટની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે કવિતા અને વિવેચનનો આખો નકશો જ બદલી નાખ્યો. ટી.એસ. ઇલિયોટ. આપણી પાસે એમના કેટલાક સૌથી પ્રભાવશાળી નિબંધો છે અને આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે એલિયોટે કવિતામાંથી હું અને મારી લાગણીને હટાવીને તેને વધુ બૌદ્ધિક અને વસ્તુલક્ષી કેવી રીતે બનાવી. બિલકુલ. અને આજે આપણે ઇલિયોટના 3 એવા મુખ્ય વિચારોની ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે ખરેખર સાહિત્ય જગતમાં એક ભૂકંપ લાવી દીધો હતો. કયા 3 વિચારો? પહેલો છે પરંપરાનો, જેને ઇલિયોટે એકદમ નવો અને ક્રાંતિકારી અર્થ આપ્યો. બીજો એમનો બિનઅંગતતાનો સિદ્ધાંત, કે કવિએ પોતાની લાગણીઓથી ભાગી છૂટવું જોઈએ. અને ત્રીજો લાગણીને સીધી કહ્યા વગર કેવી રીતે વ્યક્ત કરવી, એના માટેનો એમનો વસ્તુલક્ષી સહસંબંધનો ખ્યાલ. તો ચાલો સીધા જ એમના પહેલા અને કદાચ સૌથી મોટા પડકાર પર આવીએ. પરંપરા. સામાન્ય રીતે આપણે જ્યારે પરંપરા શબ્દ સાંભળીએ ત્યારે મનમાં જૂની રૂઢિચુસ્ત વાતો આવે છે. પણ એલિયટ તો કહે છે કે પરંપરા વિના કોઈ નવીન સર્જન શક્ય જ નથી. આ તો સાવ ઊંધી વાત લાગે છે. હા, અને એલિયટનો પહેલો જ વિચાર આપણી સમજને ઊંધી કરી નાખે છે. એલિયટ કહે છે પરંપરા કોઈ જૂની પેટીમાં બંધ પડેલી વસ્તુ નથી. અને સૌથી મહત્વની વાત, એ વારસામાં નથી મળતી. વારસામાં નથી મળતી મતલબ જેમ દાદા પરદાદાની જમીન આપણને આપોઆપ મળી જાય એમ સાહિત્યિક પરંપરા કોઈને મફતમાં નથી મળતી. એલિયટનું વાક્ય જ છે, ટ્રેડિશન કેન નોટ બી ઇનહેરિટેડ, યુ મસ્ટ ઓબ્ટેન ઇટ બાય ગ્રેટ લેબર. તમારે એને સખત મહેનતથી પ્રાપ્ત કરવી પડે છે. બરાબર. પણ આ વાત થોડી ગળે નથી ઉતરતી. પરંપરા પ્રાપ્ત કરવી એટલે શું? શું કોઈ કવિ ખાલી જૂનું સાહિત્ય વાંચી લે એટલે એને પરંપરા મળી જાય? એનાથી તો એ નકલ કરતો થઈ જશે. મૌલિક કેવી રીતે બનશે? ખૂબ સારો પ્રશ્ન છે, અને એલિયટ આનો જ જવાબ આપે છે. એ કહે છે કે પરંપરા મેળવવી એટલે આંધળું અનુકરણ કરવું નહીં. તો પછી શું? એના માટે કવિએ ઐતિહાસિક સભાનતા કેળવવી પડે છે. ઐતિહાસિક સભાનતા? આ થોડો ભારે શબ્દ લાગે છે. હા, પણ એનો અર્થ સરળ છે. એનો મતલબ એ છે કે કવિને માત્ર એ ખબર ન હોવી જોઈએ કે ભૂતકાળમાં શું લખાયું હતું, પણ એને એવો અહેસાસ થવો જોઈએ કે આખો ભૂતકાળ આજે પણ જીવંત છે. એટલે કે જ્યારે આજનો કોઈ કવિ લખવા બેસે ત્યારે એના મનમાં જાણે કે હોમર, વ્યાસ, શેક્સપિયર, કાલિદાસ આ બધા જ એની સાથે બેઠા છે. એલિયટ કહે છે કે સાહિત્યમાં ભૂતકાળ વર્તમાન જેવી કોઈ સીધી લીટી નથી. બધું એક સાથે અસ્તિત્વ ધરાવે છે. જેને એલિયટ સાયમલ્ટેનિયસ ઓર્ડર કહે છે. બરાબર. વાહ! એટલે એમ કહી શકાય કે સાહિત્ય કોઈ ટાઈમલાઈન નથી, પણ એક જીવંત લાઇબ્રેરી છે જ્યાં દરેક પુસ્તક બીજા પુસ્તક સાથે વાત કરી રહ્યો છે. બિલકુલ સાચું. અને હવે આવે છે સૌથી ક્રાંતિકારી વિચાર. કયો? આપણે હંમેશા માનીએ છીએ કે ભૂતકાળ વર્તમાનને પ્રભાવિત કરે છે. હા, એ તો દેખીતું છે. પણ એલિયટ કહે છે કે આ સંબંધ બે તરફી છે. વર્તમાન પણ ભૂતકાળને પ્રભાવિત કરે છે. એક મિનિટ, આ કેવી રીતે શક્ય છે? આજનો કોઈ કવિ શેક્સપિયરને કેવી રીતે પ્રભાવિત કરી શકે? એમના લખાણને પ્રભાવિત કરી શકે છે. જુઓ, જ્યારે પણ કોઈ નવી, અત્યંત મૌલિક અને મહાન કૃતિ રચાય છે ત્યારે એ આખી સાહિત્યની લાઇબ્રેરીમાં એક નવું સ્થાન લે છે. અને એના સ્થાન લેવાથી બાકીના બધા પુસ્તકોના સ્થાન અને સંબંધો સહેજ બદલાઈ જાય છે. એ નવી કૃતિના પ્રકાશમાં આપણે જૂની કૃતિઓને એક નવી જ રીતે જોવા લાગીએ છીએ. આનું કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. ગુજરાતી સાહિત્યનું જ ઉદાહરણ લઈએ. જ્યાં સુધી ઉમાશંકર જોશી આવ્યા નહોતા ત્યાં સુધી આપણે નરસિંહ મહેતાને એક ભક્ત કવિ તરીકે જોતા હતા. બરાબર. પણ જ્યારે ઉમાશંકર જેવા એક આધુનિક પ્રયોગશીલ કવિ આવ્યા અને એમણે નરસિંહ પર લખ્યું, ત્યારે આપણે નરસિંહ મહેતાને ઉમાશંકરના સંદર્ભમાં એક નવી જ દ્રષ્ટિથી જોતા થયા. એક સામાજિક ચેતનાવાળા કવિ તરીકે પણ. બરાબર. આમ ઉમાશંકરના આવવાથી નરસિંહ મહેતાના આપણા માટેના અર્થમાં ઉમેરો થયો. એમનું મૂલ્ય બદલાયું. આ જ છે વર્તમાનનો ભૂતકાળ પરનો પ્રભાવ. હા,
એટલે જ એલિયટ કહે છે કે કોઈ પણ કવિને એકલો ન સમજી શકાય, એને હંમેશા મૃત કવિઓની હરોળમાં મૂકીને જ એનું સાચું મૂલ્યાંકન થઈ શકે. અદ્ભુત. તો પરંપરા એ બોજ નથી, પણ એક જીવંત સંવાદ છે. હવે આના પરથી આપણે એમના બીજા સિદ્ધાંત પર જઈએ. જો કવિએ ભૂતકાળના કવિઓ સાથે સંવાદ કરવાનો હોય તો એની પોતાની લાગણીઓનું શું? વર્ડ્સવર્થે તો કહ્યું હતું કે કવિતાએ પ્રબળ લાગણીઓનો સ્વયંસ્ફુરિત ઉભરો છે. અને એલિયટે આ જ વાત પર સૌથી મોટો પ્રહાર કર્યો. એમણે વર્ડ્સવર્થની આખી રોમેન્ટિક વિચારધારાને નકારી કાઢી. એલિયટે કહ્યું, પોએટ્રી ઇઝ નોટ અ ટર્નિંગ લૂઝ ઓફ ઇમોશન બટ એન એસ્કેપ ફ્રોમ ઇમોશન. બરાબર. ઇટ ઇઝ નોટ ધી એક્સપ્રેશન ઓફ પર્સનાલિટી બટ એન એસ્કેપ ફ્રોમ પર્સનાલિટી. એટલે કે કવિતાએ લાગણીને છૂટી મૂકવાની જગ્યા નથી, પણ લાગણીથી છુટકારો મેળવવાની પ્રક્રિયા છે. પણ આ તો કળાને એકદમ લાગણીહીન બનાવવા જેવું નથી. શું કવિના અંગત અનુભવની કોઈ કિંમત જ નહીં? જો કોઈ કવિએ દુઃખ વેઠ્યું હોય તો એની અભિવ્યક્તિ એની કવિતામાં ના આવી જોઈએ? એલિયટ કહે છે, બિલકુલ નહીં. વાચકને કવિના અંગત રડદણામાં રસ નથી, એને કલાકૃતિમાં રસ છે. અને આ વાતને સમજાવવા માટે એલિયટે વિજ્ઞાનમાંથી એક અદ્ભુત ઉપમા આપી છે. હા, પેલી પ્રખ્યાત કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપકવાળી વાત. બરાબર. કલ્પના કરો કે એક ચેમ્બરમાં ઓક્સિજન અને સલ્ફર ડાયોક્સાઇડ નામના 2 વાયુઓ છે. ભલે. એમને એમ રાખો તો કશું થતું નથી. પણ જેવી તમે એમાં પ્લેટિનમ ધાતુનો એક નાનો તાર મૂકો, તરત જ બંને વાયુઓ ભેગા મળીને સલ્ફ્યુરસ એસિડ નામનો એક નવો પદાર્થ બનાવે છે. અને જાદુઈ વાત એ છે કે જાદુઈ વાત એ છે કે પ્રક્રિયા પૂરી થયા પછી પેલો પ્લેટિનમનો તાર જેવો હતો એવો ને એવો જ રહે છે. એના પર કોઈ અસર થતી નથી. તો અહીં પ્લેટિનમનો તાર એ કવિનું મન છે, બરાબર? એકદમ સાચું. એલિયટ કહે છે કે કવિનું મન એ પેલા પ્લેટિનમના તાળ જેવું છે, એક ઉદ્દીપક. અને પેલા 2 વાયુઓ? એ છે કવિના મનમાં રહેલી અસંખ્ય લાગણીઓ, ભાવો અને અનુભવો. કવિનું મન આ લાગણીઓ પર પ્રક્રિયા કરીને કવિતારૂપી એસિડ બનાવે છે. પણ જે રીતે પ્લેટિનમ તટસ્થ રહે છે, એ જ રીતે એક મહાન કવિનું મન પણ તટસ્થ રહેવું જોઈએ. એટલે એના અંગત વ્યક્તિત્વએ કવિતામાં ભળવું ન જોઈએ? બિલકુલ. આના પરથી જ એલિયટ દુઃખ ભોગવનાર માણસ અને સર્જન કરનાર મન વચ્ચે ભેદ પાડે છે, ખરું ને? હા. એલિયટ કહે છે કે કલાકાર જેટલો મહાન, તેટલા આ બંને પાસા એનામાં વધુ સ્પષ્ટ રીતે અલગ હોય છે. કોઈ કવિ પ્રેમમાં દગો ખાય એ દુઃખ ભોગવનાર માણસ છે. એ એનો અંગત અનુભવ છે. પણ જ્યારે એ કવિતા લખવા બેસે ત્યારે એણે પોતાના સર્જન કરનાર મનનો ઉપયોગ કરવાનો છે. એણે પોતાના દુઃખનું વર્ણન નથી કરવાનું, પણ એ દુઃખના અનુભવને કાચા માલ તરીકે વાપરીને એક સાર્વત્રિક કવિતા લખવાની છે. જે કોઈ પણ વાચકને સ્પર્શી જાય. બરાબર. કવિનું કામ પોતાના અહમને ઓગાળીને કલાનું સર્જન કરવાનું છે. તો જ્યારે આપણે કોઈ મહાન વિરહ ગીત વાંચીએ છીએ ત્યારે આપણે કવિના દુઃખને નહીં, પણ વિરહના એક સાર્વત્રિક ભાવને અનુભવીએ છીએ. આ જ છે બિનંગતતા. બિલકુલ. ઠીક છે, આ વાત ખૂબ રસપ્રદ છે. પણ હવે એક મોટો સવાલ ઊભો થાય છે. કયો? જો કવિએ પોતાની લાગણીઓથી છુટકારો મેળવવાનો હોય તો પછી કવિતામાં લાગણી આવશે ક્યાંથી? વાચક સુધી એ ભાવ પહોંચશે કેવી રીતે? અદ્ભુત. તમે સીધા જ એલિયટના ત્રીજા અને કદાચ સૌથી વિવાદાસ્પદ સિદ્ધાંત પર પહોંચી ગયા. આ જ સવાલનો જવાબ આપવા માટે એલિયટે વસ્તુલક્ષી સહસંબંધ એટલે કે ઓબ્જેક્ટિવ કોરિલેટિવનો ખ્યાલ આપ્યો. અને આ ખ્યાલ સમજાવવા માટે એમણે સાહિત્ય જગત પર એક બોમ્બ ફોડ્યો. કયો બોમ્બ? એમણે પોતાના નિબંધ હેમ્લેટ એન્ડ હિઝ પ્રોબ્લેમ્સમાં વિશ્વના મહાનતમ નાટક ગણાતા શેક્સપિયરના હેમ્લેટને એક કલાત્મક નિષ્ફળતા ગણાવ્યો. એક મિનિટ, શું કહ્યું? શેક્સપિયરનું હેમ્લેટ, જેને દુનિયાનું શ્રેષ્ઠ નાટક ગણવામાં આવે છે, એ એક નિષ્ફળતા છે? આ તો બહુ મોટો દાવો છે. એલિયટના આધારે વસ્તુલક્ષી સહસંબંધનો સિદ્ધાંત પહેલા સરળ રીતે સમજીએ. હા, એ શું છે? બેનો અર્થ એ છે કે કળામાં તમારે કોઈ લાગણીને સીધી રીતે કહેવાની નથી. હું ઉદાસ છું એમ લખવાથી વાચક ઉદાસ નથી થતો. તો પછી શું કરવું? એના બદલે તમારે એવી વસ્તુઓ, એવી પરિસ્થિતિઓ કે એવી ઘટનાઓની એક શૃંખલા શોધવી પડે જે વાચકના મનમાં પેલી લાગણી આપોઆપ જગાડી દે. જેમ કે? જેમ કે કોઈ પાત્ર ઉદાસ છે એવું બતાવવા તમે વર્ણન કરો કે બહાર વરસાદ વરસી રહ્યો છે, બારીના કાચ પર પાણીની ધારાઓ છે, એક સૂકું પાંદડું પવનમાં ફંગોળાઈ રહ્યું છે અને ઓરડામાં અંધારું છે.
આ બધી વસ્તુઓ ભેગી મળીને વાચકના મનમાં ઉદાસીનો ભાવ જગાડશે. બરાબર. આ વસ્તુઓ જ પેલી ઉદાસીની લાગણી માટેનું સૂત્ર કે ફોર્મ્યુલા બની જાય છે. આ જ છે વસ્તુલક્ષી સહસંબંધ. સમજાયું. તો પછી આ માપદંડ પ્રમાણે હેમ્લેટ ક્યાં નિષ્ફળ ગયું? એલિયટના મતે સમસ્યા લાગણી અને કારણના અસંતુલનમાં છે. હેમ્લેટના મનમાં એની માતા ગર્ટ્રુડ પ્રત્યે જે અત્યંત તીવ્ર વેદના અને તિરસ્કાર છે એ ખૂબ જ પ્રબળ છે. હા. પણ એ લાગણી પાછળનું જે બાહ્ય કારણ છે, એટલે કે ગર્ટ્રુડનું વર્તન, તે એટલું મોટું નથી કે હેમ્લેટ આટલો બધો વ્યથિત થઈ જાય. એટલે લાગણી 100 કિલો છે, પણ કારણ માત્ર 10 કિલો. બિલકુલ. આ જે વધારાની 90 કિલોની લાગણી છે તે હવામાં અધ્ધર લટકે છે. તેને વ્યક્ત કરવા માટે, તેને આધાર આપવા માટે નાટકમાં કોઈ યોગ્ય વસ્તુલક્ષી સહસંબંધ નથી. અને એટલે વાચક મૂંઝાય છે કે હેમ્લેટ આટલો બધો દુઃખી કેમ છે? બરાબર. આ તો ખરેખર બહુ જ રસપ્રદ વિશ્લેષણ છે. તો એલિયટના મતે સફળ કૃતિનું ઉદાહરણ કયું? એલિયટ પોતે જ શેક્સપિયરના બીજા નાટક મેકબેથનું ઉદાહરણ આપે છે. મેકબેથ. હા, મેકબેથના મનમાં જે ભય, અપરાધભાવ અને પાગલપન છે તેને વ્યક્ત કરવા માટે નાટકમાં સંપૂર્ણ અને સચોટ વસ્તુલક્ષી સહસંબંધ છે. કઈ રીતે? ત્યાં ડાકરો છે, ભવિષ્યવાણીઓ છે, હવામાં દેખાતો લોહીવાળો ખંજર છે, રાજાનું ખૂન છે. લોહીથી ખરડાયેલા હાથ છે, જેને લેડી મેકબેથ ધોઈ ધોઈને થાકી જાય છે. બરાબર. અહીં દરેક લાગણી માટે એક નક્કર, દ્રશ્યમાન વસ્તુ કે ઘટના હાજર છે. જેવો આપણે લોહીવાળો ખંજર જોઈએ, આપણને મેકબેથનો ડર અને અપરાધભાવ તરત સમજાય છે. અહીં સંપૂર્ણ સંતુલન છે. અને આ સિદ્ધાંત આપણા ભારતીય કાવ્યશાસ્ત્રની પણ નજીક છે, ખરું ને? બિલકુલ. આ સિદ્ધાંત ભારતીય કાવ્યશાસ્ત્રના ભરત મુનિના રસ સિદ્ધાંતની ખૂબ જ નજીક છે. કઈ રીતે? એલિયટ જેને ઓબ્જેક્ટિવ કોરિલેટિવ કહે છે, તેને ભરત મુનિ વિભાવ કહે છે. એટલે કે રસને જગાડનારું કારણ. એટલે કે પાત્ર, પરિસ્થિતિ વગેરે. હા, એમ કહી શકાય કે એલિયટના મતે હેમ્લેટમાં રસ તો ભરપૂર છે, પણ તેને યોગ્ય રીતે રજૂ કરનારી સામગ્રી એટલે કે વિભાવ ખૂટે છે. તો આજે આપણે ટી.એસ. ઇલિયટના 3 ક્રાંતિકારી વિચારોની સફર કરી. પહેલું, પરંપરા એ ભૂતકાળનો બોજ નથી, પણ એક જીવંત સંવાદ છે. બીજું, મહાન કવિતા વ્યક્તિત્વને વ્યક્ત નથી કરતી, પણ એનાથી ઉપર ઉઠે છે. અને ત્રીજું, કળામાં લાગણીને ચીસો પાડીને નહીં, પણ યોગ્ય વસ્તુઓ અને ઘટનાઓનું સૂત્ર રચીને સૂચવવી જોઈએ. એલિયટે ખરેખર કવિતાને રોમાન્ટિકવાદના ધુમ્મસમાંથી બહાર કાઢીને એક નક્કર, બૌદ્ધિક અને શિસ્તબદ્ધ કળા બનાવી. આ સમગ્ર ચર્ચાને અંતે એક વિચાર સાથે છોડી શકાય. કયો? જો કવિનું મન માત્ર એક તટસ્થ માધ્યમ હોય અને સાહિત્યિક પરંપરા એ ભૂતકાળ અને વર્તમાનના સંવાદથી બનતી એક જીવંત વ્યવસ્થા હોય, તો પછી કોઈ એકલ મૌલિક પ્રતિભા જેવો વિચાર કેટલો સાચો ગણાય? બરાબર. શું મહાન કળા એ કોઈ એક વ્યક્તિના મનની ઉપજ છે, કે પછી એ સદીઓથી ચાલી આવતી સામૂહિક સાહિત્યિક ચેતનાને વ્યક્ત કરવા માટેનું એક સંપૂર્ણ માધ્યમ બનવાની પ્રક્રિયા છે? ઇન્ડિયન લીટ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.